ટેક્સટાઇલ ટેકનોલોજી બ્રાન્ચ ખૂબ ઇન્ટરેસ્ટિંગ બ્રાન્ચ એ રીતે છે કે આપણા શરીરની સૌથી નજીક એવી એક વસ્તુ છે જે કપડાં છે. જનતાની સાથે સૌથી પહેલો આપણો કોન્ટેક્ટ કપડાં સાથે થતો હોય છે. એટલે કાપડ એ આપણા શરીરની આપણા આખા જીવનની અંદર એટલું વણાયેલું હોય છે કે ક્યારેક આપણને એવું ક્યુરોસિટી જાગે કે આ કાપડ કેવી રીતે બનતું હશે. તો એ આખી પ્રોસેસ ખૂબ ઇન્ટરેસ્ટિંગ હોય છે. કાપડ બનાવવાની પ્રક્રિયા જે લોકોએ ટીવીમાં પણ ક્યારેક કોઈ ડોક્યુમેન્ટરીમાં થોડી ઘણી જોઈ હોય, અથવા તો ગાંધી જયંતિના દિવસે કે એવા દિવસોમાં ક્યારેક ટીવી પર થોડી ડોક્યુમેન્ટરીઝ બતાવતા હોય છે તેમાં જોઈ હોય, અથવા તો કોઈ પોતાનો બિઝનેસ હોય તો જાણતા જ હશે. પરંતુ આખી પ્રોસેસ એટલી ઇન્ટરેસ્ટિંગ છે કે જે લોકો એડમિશન લે છે એમને ખ્યાલ આવે છે કે આવી ખબર નહોતી અમને પહેલાં. એટલે એ સાથે સાથે એની ડિઝાઇનિંગનું જે આખું ફિલ્ડ છે, એટલે કે ડિઝાઇનિંગ એટલે ફક્ત સરફેસ ડિઝાઇનિંગ નહીં કે પ્રિન્ટેડ ડિઝાઇન બનાવે કે ગ્રાફિક ડિઝાઇન બનાવે એ ડિઝાઇન નહીં. કાપડનું પોતાનું એક ડિઝાઇનિંગ હોય છે, ટેકનિકલ ડિઝાઇનિંગ કહીએ છીએ. એ સાથે સાથે ટેકનિકલ ટેક્સટાઇલ એક ઉભરતું ક્ષેત્ર છે કે જેમાં ટેક્સટાઇલની એપ્લિકેશન બીજી ઘણી બ્રાન્ચમાં આજકાલ વધી રહી છે. ધારો કે મેડિકલ ટેક્સટાઇલ છે, એગ્રો ટેક્સટાઇલ છે, જીઓ ટેક્સટાઇલ છે, સિવિલ એન્જિનિયરિંગમાં છે, અનેક ક્ષેત્રોમાં ટેક્સટાઇલની એપ્લિકેશન વધતી જશે દિવસે દિવસે. તો એ બધાનો પણ સ્ટડી ખૂબ ઇન્ટરેસ્ટિંગ હોય છે. એટલે કે જ્યારે પણ તમે 4 વર્ષ પૂરા કરીને બહાર નીકળો છો ત્યારે તમને એવું લાગે છે કે આ બધું મને ક્યારેય ખબર નહોતી અને મને જે ખબર પડી મને ખૂબ સારું લાગ્યું. ટેક્સટાઇલનો સિનેરીઓ જો વાત કરીએ તો ભારતમાં તો ટેક્સટાઇલ એક ખૂબ મોટી ઇન્ડસ્ટ્રી જેવી છે. એમ્પ્લોયમેન્ટ એટલે કે નોકરી આપવાની બાબતમાં એગ્રીકલ્ચર પછી બીજા નંબરે આવે છે. અત્યારે ભારત દેશમાં 3.5 કરોડ લોકો ડાયરેક્ટલી ટેક્સટાઇલ રિલેટેડ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. એ સાથે સાથે દેશના જીડીપીમાં તથા એક્સપોર્ટ પરફોર્મન્સમાં પણ ટેક્સટાઇલ ક્ષેત્રનું ખૂબ મોટું યોગદાન છે. વિશ્વમાં વાત કરીએ તો ટેક્સટાઇલનો બિઝનેસ એક સૌથી મોટો બિઝનેસ તરીકે છે અને 1 થી 10ની અંદર વિશ્વમાં 1 થી 10ની અંદર ભારતનું સ્થાન છે અત્યારે. અને એશિયામાં ચાઇના પછી બીજા નંબરે ભારત દેશનું સ્થાન છે. એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એક ઉભરતી ઇન્ડસ્ટ્રી છે, કાયમ માટે હતી અને કાયમ માટે રહેશે. જ્યાં સુધી લોકો કપડાં પહેરવાનું નક્કી કરી રાખે છે ત્યાં સુધી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય પણ મંદી આવવાની શક્યતા નથી. R&Dની વાત કરીએ તો અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં અટીરા છે, બોમ્બેમાં બિટ્રા છે. અટીરા એટલે કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, એવી રીતે બોમ્બેમાં બોમ્બે ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન. આવા દરેક ક્ષેત્રમાં સિત્રા, નિત્રા, બિત્રા, અટીરા, મંત્રા, સાસમીરા, ઇજીરા આવી બધી અનેક રિસર્ચને લગતી સંસ્થાઓ આવેલી છે કે જે ક્યારેક ગવર્મેન્ટના સપોર્ટથી અથવા તો પ્રાઇવેટલી ચાલતી હોય છે. પ્રાઇવેટલી ચાલતી એક સંસ્થા ગુજરાતમાં જ આવેલી છે, TRDC, જે બિરલા ગ્રુપ ચલાવી રહ્યું છે. તો R&D કરવાના પણ ઘણા બધા સ્કોપ હોય છે. દરેક કોલેજની અંદર પણ પોતાનું એક R&D સેલ હોય છે કે જેમાં વિદ્યાર્થીઓ, પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના વિદ્યાર્થીઓ તથા અંડર ગ્રેજ્યુએટ લેવલના વિદ્યાર્થીઓ પોતાને જે કંઈ પણ ઈચ્છા હોય તે કામ કરી શકે છે.